પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના ને હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. અને બધા કેમ છો એ જરૂરથી જણાવજો. તબિયત પાણી બધાના કેમ છે એ તો 100% જણાવજો. હવે તો સારું છે. હમણાં જુઓ ને તમે, મંગળવાર પછીથી તો ઘણું સારું છે. આજે બી બહુ સારું છે. બસ આ મને અખતરો ખબર નથી પડતી. આજે સૂજન અને આજે ચામડી બળી હતી ને એની ચામડી હવે ધીમે ધીમે ઉખડવા લાગી આ બધી, પણ એનો દુખાવો હજુ છે ને આજે આ હાથે સોજો આવી ગયો છે. એ તથ્ય ખબર નહીં પડતા, આવું નવું કંઈક ને કંઈક ચાલ્યા કરે છે. અને હવે બધું સ્વીકારવાની જ મજા છે. અને આજે તો વાળ એક થેલી ભરીને ખર્યા, આટલા બધા બહુ જ ખરી રહ્યા છે. આ ટકલું જોઈ શકો તમે. એ ભગવાન. તો કાલે હતો ગુરુવાર. કાલે હું ને નિમેશજી ગયા હતા મારા વારાવાળા ડૉક્ટરને બતાવવા માટે. તો પછી એટલે એમાં એવું હતું કે જે મારો ઓર્થોનો જ્યાં મારો વારો છે બરાબર, એ બધી મારી સારવાર ત્યાંથી ચાલે, ઓર્થોમાંથી. એ લોકો બધી જગ્યાએ મને અત્યારે 3 મહિના સુધી જે ટ્રીટમેન્ટ થઈ, રિપોર્ટ થઈ, એ આપણને બધી જે તકલીફ છે એ પ્રમાણે રિફર કરે. પણ મારા મેન હેડ એ છે અને બધી જે તે સારવાર મારી ચાલે છે. તો અમને કીમો માટે પછી રિફર છેલ્લે બધું આવી ગયું એટલે કીમો માટે રિફર કરી દીધા હતા કે હવે તમારે ત્યાં જવાનું છે, ત્યાંથી પછી તમારી હવે જે છે કીમોથેરાપી ચાલુ થશે. અને એમને કીધું કે તમે બતાવવા આવજો, પણ અમને એવું હતું કીમો પૂરો થઈ જાય એના પછી બતાવવા જવાનું હશે. અને અમે તો પછી જ્યારે કીમો તો અમે શુક્રવારે ચાલુ થયો હતો એટલે શુક્ર શનિ રવિ, સોમવારે બપોરે અમને રજા આપી એટલે એવું અમને ધ્યાનમાં ના રહ્યું એટલે અમે ગયા નહોતા. પછી તો ખબર જ છે કીમો પછીના તો જે 10 દિવસ નીકળ્યા એ તો પ્રભુનો જાણે ને હું જાણું. તો પછી અમે કાલે ગયા બતાવવા કે હવે અમારા કીમો ચાલુ થઈ ગયા છે. તો એમને ખાલી એટલું કીધું કે બહુ સરસ, કીમો હવે ચાલુ રાખવાના ને હવે ખાલી જેમ કે જે દિવસે કીમો લેવા આવો કે આ તે તો એકવાર બતાવી જવાનું આગળ પાછળના દિવસમાં, અમને અપડેટ આપતા રહેવાનું કે દવા કઈ રીતે ચાલુ છે, શું છે. અમે કીધું સારું, બીજું બધું કે બરોબર છે. મેં કીધું બસ કે હવે ચાલુ રાખો કીમો. મેં પૂછ્યું એમને, કહું સર વાળ ખરે છે? કેમ કે એ બધું તમારે જે કીમોના ડૉક્ટર છે એ તમને વધારે સારી સલાહ આપશે, તમે એમને પૂછી શકો. બાકી બધું સરસ છે, ચિંતા જેવું કંઈ છે નહીં. બાકી મને એટલી ખબર પડે છે કે કીમો છે ને એનાથી માણસ કદાચ 3 કે 4 દિવસ બાટલા ચડે એનાથી તો નહીં હારતું, પણ એની જે આડઅસરો છે ને એનાથી માણસ હારી જાય, થાકી જાય, ખાવાનું બંધ થઈ જાય. એટલે આ બધાના નાના નાના તોડ ગોતવા પડશે. હવે જેમ કે મારા કિસ્સામાં જ મને પાણી ભાવવાનું એકદમ બંધ થઈ ગયું હતું. પછી ચોથા દિવસથી મેં થોડું જલજીરા થોડું ચાટતી અને થોડું પાણીમાં બી નાખતી કે જેથી પાણી ભાવે. તો નાની ટીપ અપનાવવી પડે અને આગળ વધવું પડે. પછી તો મને પાણીની સ્મેલ આવતી હતી તો પછી મેં પાણી ઉકાળીને પીવાનું ચાલુ કર્યું, તો થોડું પાણી પીવા લાગી. મતલબ આ વસ્તુ છે, હવે મારે આ વસ્તુને સમજવી પડશે. કારણ કે હવે આખી જિંદગી આ તો નોર્મલ વસ્તુ છે કે ભાઈ જે રહેવાનું છે જે છે એ છે, એ તો હવે બદલવાનું નથી. પણ એની સારવાર સાથે એનાથી થતાં જે નુકસાન કે જે તકલીફ છે એની સામે કઈ રીતે હવે આપણે તોડ કરવો, કઈ રીતે એનું નિવારણ કરવું, એ હવે મારે રસ્તો જાતે જ મતલબ આવું નાની ટીપ્સથી કાઢવો પડશે. બીજું છે કે બસ હું પ્રાર્થના કરું છું ભગવાનને કે સામાન્ય થોડાક આ નેક્સ્ટ કીમો આવે ત્યારે ઝાડા થઈ જાય તો ચાલશે, પણ કબજિયાત ના થવા દેતા. કારણ કે એનાથી તો બહુ જ તકલીફ થાય છે પેટમાં, અને ખેંચાય, તણાય, દુખાય. અને એના લીધે મને મતલબ પાઇલ્સનું બી પ્રોબ્લેમ થઈ ગઈ. એ બધું આ જ વીકમાં બધું કેવું થઈ ગયું. એટલે કે એ વસ્તુ છે, થોડો ઝાડો થાય તો ચાલે, ચલો થોડી ચૂકો આવે તો એનું તો નિવારણ એ કરીએ, પણ ખાવા તો ખાઈ શકીએ ને કમસે કમ. અને પેલું તો ખાવા જ ના ખવાય તો એ અઘરું છે. હવે મારું ગોળું બેઠેલું છે કાલ સાંજ પછી, ખબર નહીં કેમ પણ એને નવાઈ નથી.
એ તૈયાર જ હોય અને રાહ જ જોતું હોય કે ક્યારે મને મોકો મળે ને હું બેસી જાઉં, ક્યારે મને મોકો મળે ને હું બેસી જાઉં. તો એક એ વસ્તુ છે. આ સિવિલમાંથી જે ઇન્જેક્શન સાથે આપ્યું હતું એ છે આઈસ પેક. અમે આ વખતે જઈશું એટલે આ સાથે લઈને જઈશું એમને પાછું આપવા માટે. બાકી તો બસ પ્રભુની દયા છે. એવો તડકો પડી રહ્યો છે બાપા. તો કાલે જ્યારે અમે બપોરે નીકળ્યા, હું તો બહુ દિવસે બહાર નીકળી કાલે, તો જ્યારે કાલે હોસ્પિટલ જવા માટે જે તડકામાં નીકળ્યા ત્યારે અહેસાસ થયો કે આવી લાય ગરમી છે. પણ માનશો નહીં, કાલે મને તડકો મારી ઉપર પડતો હતો તો એક બોડીમાં એક સારું લાગતું હતું. મતલબ એક એનર્જી ફીલ થઈ રહી હતી, મતલબ સારું લાગતું હતું ટૂંકમાં. બસ બીજું બધું સારું છે. તમારા બધાના આશીર્વાદ છે. અને બસ સારવાર ચાલી રહી છે. આજે જુઓ ને 25 થઈ 24 થઈ, મતલબ તારીખે યાદ નથી. 1 તારીખે જવાનું છે, દાખલ થવાનું. એટલે ત્યાં સુધી આ 5 દિવસમાં જેટલું પાણી પીવાય, ખોરાક થાય એ કરીશ, સારી રીતે કરીશ, ડાયડબરી થઈને. પાણી તો બહુ જ કીધું છે ડૉક્ટરે. અને મારા નિમેશજીએ બી કીધું કે તું પાણી પી કરવે. એમને કે હવે સારું છે, મને વોશરૂમ જવામાં હવે તકલીફ નહીં. હું જઉં છું જેટલી વાર પણ પાણી પીવું છું. કારણ કે મને પાણીથી દૂર રહેવાનું જે થયું હતું મેં અહેસાસ છે મને બાપા, કે પાણી પીધા વગર કેવું થાય. મતલબ અને રાત્રે તો મારું ગોળું સુકાઈ જ જતું, પણ પાણી પીવું કેમનું? કારણ કે પાણી લાગતું હતું કડવું. પાણી પીવું કેમનું? તો એ બધું મને ખબર છે. એટલે આપણે વસ્તુની, પાણીની, ખોરાકની કદર કરીને હું બહુ સન્માનથી ખાઉં છું હવે. એટલે પહેલાં મારા બહુ નખરાઓ હતા, આ નહીં ભાવતું, પેલું નહીં ભાવતું. આ વખતે મારા નખરા નહોતા કે મને આ નહીં ભાવતું હતું, પણ કંઈ ખવાતું જ નહોતું. મારે ખાવતું, મને ભૂખ ફીલ થતી હતી, પણ ખવાતું નહોતું. તો એ હતું હવે, પણ એ બધું હવે જતું રહ્યું. તો એ સારી વસ્તુ છે કે એ વસ્તુ જતી રહી હવે, બરાબર. હવે વસ્તુ એ છે કે શરદીના કારણે મારું નાક છોલાઈ ગયું છે. એટલે હું શું કહું તમને લોકો, રોજે કંઈક ને કંઈક નવું કંઈક ને કંઈક થાય છે. અને વાળ તો મેં આજે ભાઈ વિડીયો જ નહીં બનાવું. આજે તો આટલા વાળ ખર્યા, આટલા બધા. મતલબ એવું ગણો કે હવે કંઈ મારા અંદાજે 1 તારીખ સુધી તો બધા ખરી જ જશે. મેં ને મારા નિમેશજીએ વિચાર્યું કે બચ્ચા તું વિચાર, આ દવા કેવી ખતરનાક, વાળનો આવો વારો ચડાવી દીધો છે, તો બોડીમાં જે કેન્સર છે એનો કેવો વારો ચડાવ્યો હશે આ દવાએ. તું એ વિચાર. કીધું હા, એ વાત સાચી હો તમારે. બસ એનો તો વારો ચડી ગયો હશે, બધી ગાંઠો આમ સિકુડી જશે, બધા જીવડા મરી ગયા હશે, દોડતા હશે બચવા માટે, ક્યાડ ગળ બચી નહીં શકે. પણ હા, એટલે મટી જશે. કદાચ મારો બર્થડે આવે ને ત્યાર સુધી મને એવું લાગે માતાજી બહુ મસ્ત ગુડ ન્યૂઝ આપશે મારા ગિફ્ટમાં. મને 11 તારીખે છે મારો બર્થડે, 6 મહિનાની 11 તારીખ. માતાજી મને બહુ મસ્ત ગિફ્ટ આપશે. તથાસ્તુ તું રે મસ્ત સ્વસ્થ ને મજા કર. રહી વાત વાળની, તો એ તો આવી જશે. જેમ મેં મુંડન કરાવ્યું હતું 9 વર્ષમાં આટલો ગ્રોથ આવ્યો, ધીમે ધીમે આવી જશે. ત્યાં લગી સારું થઈ જશે અને મોજ પડી જશે. થઈ જશે સારું માતાજી, થઈ જશે. ને એમને પકડાયું છે નગર, તો નિવારણ તો થશે જ. અન્નનું બહુ માન કરજો, એક રોટલીનું બહુ માન કરજો. કારણ કે એક સમય આવી ગયો તો હમણાં જ્યારે મને અડધી રોટલી નથી ખવાતી, તો મને એવું ફીલ થતું હતું કે હે ભગવાન, આ દર્દ હું ક્યાં લઈને જાઉં મારા બાપલિયા. મતલબ જે અલગ જ લેવલનું હોય. એટલે બહુ માન કરવાનું અન્નનું. થોડું ખાવ છો ને એને એટલી મજાથી ખાઓ, આનંદથી ખાઓ ને કહો ભગવાનને તારો ખૂબ ખૂબ આભાર પ્રભુડા, આ મજાનું તે અન્ન દીધું છે અમને, આ મજાનું આટલું મધુર પાણી. હા 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 હા. આમ કહે છે કે એમાં કોઈ સ્વાદ નથી પાણીમાં, પણ હજારો સ્વાદ છે. જ્યારે એ સાદું પાણી આમ મને તરસ લાગી હોય ને 1 ગ્લાસ પીએ અને જે રાહત મળે, હા 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 હા,
તમે માનશો નહીં, જે લોકો પાણી નથી પી શકતા અથવા જ્યારે આ પરિસ્થિતિ આવે અને પાણીમાં આવી ગંધ આવે, સ્વાદ જ ના આવે, ત્યારે અહેસાસ થાય કે પાણીની કિંમત શું છે. એક ગ્લાસ પાણીની, ખોરાક તો હજુ હું બીજા નંબરે લઈશ કે પાણીની કિંમત શું છે. તો પાણી પીવો ને જ્યારે પણ અમૃત સમજીને ઉતારવાનું. હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર, તે કેટલું મીઠું મધુર પાણી દીધું છે અમને, અને આ પાણી અમારા શરીરમાં જઈ રહ્યું છે, દરેક નકારાત્મક ઉર્જાને દૂર કરી રહ્યું છે, શરીરમાંથી તકલીફોને દૂર કરી રહ્યું છે, જે નાની મોટી બીમારી છે એ દૂર થઈ રહી છે પ્રભુના. અને કેવી મજા આવે છે, કેટલું કેટલું મજાનું આજે પાણી બનાવ્યું છે. એવું બસ મસ્ત તારીફ કરો ને પાણીનોય આભાર માનો. તારોય ખૂબ ખૂબ આભાર કે તું મારા કંઠે, મારા પેટે જઈ રહ્યું છે. એટલી કદર કરવી જરૂરી છે બાપા, કદર કરવી જરૂરી છે. અને અહેસાસ થાય છે કે ભાઈ અન્ન પાણીનો કેટલી કદર બાપા. મને તો બીમારીમાં થયો હવે મને અહેસાસ થાય છે કે જ્યાં જ્યાં ભૂખમરીના કિસ્સા આપણે સાંભળીએ, આપણે ઘણીવાર સાંભળીએ, કેટલીક જગ્યાએ કેટલાક દેશોમાં કે એક ટાણાનું ખાવાય નથી મળતું, તો એમને કેટલું થતું હશે કે પાણી પીવાનું નથી મળતું, તો એમની હાલત શું થતી હશે. તો આ જ બધી વસ્તુ છે. જે પણ ખાઓ ને એટલા આનંદથી ખાઓ, એટલું માણો એને, એટલા ખુશ થઈને ખાઓ કે બસ. અને મમ્મીઓ જે ખાવા બનાવીને આપે છે ને એમનું થેન્ક યુ તો અલગથી કહેવાનું, એ વસ્તુ અલગ છે બરાબર, આખું એ અલગ. એમને બી થેન્ક યુ કહો કે ભાઈ આ ખાવા અમને તમે આટલું સ્વાદિષ્ટ, આટલું મસ્ત મજાનું બનાવીને આપો છો. જોકે કાલે તો મારા નિમેશજીને એ કહેતા હતા કે આજે તો મને ખાવાનું પાણી પીવું જ તો કડવું કડવું ફીલ થાય છે, અને દવા નથી લાવતા મારી જોડે, કઈ જ ઓપ્શન નથી કે હું શું કરીને એમને સમજાવું. કાલે આવ્યા હતા દવાખાને, મેં કીધું પણ માને તો ખેર, પણ અત્યારે એવું છે કે મારામાં છે ને એનર્જી તો બહુ છે લડવાની, પણ લડવું નથી. કારણ કે પરમ દિવસે વારો ચડાવી દીધો તો એટલે બસ હવે નહીં લડવા. બે હાથમાં ફરક તો છે, આ હાથમાં સોજો છે. जिंदगी प्यार का गीत है, इसको हर दिल को गाना पड़ेगा. અને હું તો કહું, ઘણી વસ્તુ બહારની એવી હોય બહુ હેવી, પાચન ક્રિયા ઉપર આડઅસર કરે તો ના ખાશો. પોષણયુક્ત ખોરાક ખાઓ અને મજાના રહો બસ. આમ તો મને ઘણી વાર તો હમણાં તો બધું બંધ કરાયું હતું, મતલબ ખાલી કે મોડી ખીચડીને એવું ખાવાનું 3-4 દિવસ તો પહેલાં એવા જ રહ્યા. ત્યારે તો મને એવું થયું કે કેટલી મજાની લાઈફ જીવી હતી, કેટલું આખા ગામનું ખાતી હતી, જે મન થાય એમ આખા ગામની પકોડી ને પીઝા ખાવું ને, જ્યારે બી મન થાય પંજાબી થાળી ખાવા જાઉં, કાઠિયાવાડી થાળી ખાવા જાઉં, મતલબ બહુ અતિશય. ઇડલી ઢોસા બી બહુ જ ખાતી, પછી એક સેવ ઉસળ મળે એ બહુ ખાતી. પણ હવે તમે લોકો માનશો નહીં, આમ દિલ કહે છે કે હા, ના જીભ કહે છે કે હા આવો સ્વાદ લેવો જોઈએ, પણ મારું દિલ હવે મને ચોખ્ખી ના પાડે છે કે ના નથી ખાવું ભાઈ, નથી ખાવું ભાઈ, નથી ખાવું. જે ઘરનું ખવાય છે મસ્ત પોષણયુક્ત મજાનું ખાવાનું, તો નિમેશજીએ છૂટ આપી છે, તું એકદમ સ્વસ્થ થઈ જઈશ તો હું તને ઇડલી ખવડાવીશ, હું તને એકવાર ખાલી પિઝા ખવડાવીશ. તો ભલે એમને કીધું છે, પણ હું પણ ત્યારે બહુ ખુશ થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક મારા દિલમાં નથી કે મારે નથી ખાવું બસ. કારણ કે મારો તો 2 મિનિટનો ચાટકો એ શરીરમાં કંઈ તકલીફ કરશે તો આખું પરિવાર હેરાન થતા મેં જોયું છે. તો બસ હવે તો કાંઈ ઘરનું જે બને 2 ટાઈમ એ ખાવાનું. બહુ મન થાય બહુ તો જલજીરાવાળું પાણી પી લઉં છું, ચટાકું લાગે છે. આમ તો મેગી મસાલો નાખીને બી ખાઈ લઈએ તો થોડું ચટાકો લાગે. તો બસ એ જ છે, જીવન બહુ મજાનું છે, માણવાનું છે હવે. અને મને એવું થયું કે જો આ ગાંઠો ખબર, આ ગાંઠ તો 2023થી પહેલાં સૌથી નાની હતી ચણા જેવડી,
પછી અમે સિવિલમાંથી જ કઢાઈ, એમને જ બાયોપ્સી કરી હતી, એમને જ કીધું કે આ કોઈ પ્રકારનું કેન્સર નથી, પણ ગાંઠ ફરીવાર થઈ શકે એવી શક્યતાઓ છે. પૂરી વાત થઈ. એના પછી 23 પછી 2 વર્ષ પછી મને પાછી થઈ. ગયા વર્ષે અમે મે મહિનામાં પાછી પ્રાઇવેટ હોસ્પિટલમાં એનું ઓપરેશન કરાયું, અને ત્યાંથી પણ એમને કશું જ ના કીધું કે કેન્સર નથી, આ તેવું કશું અમને કીધું નહીં, પતી ગયું. અને પછી આ તો જ્યારે અમે ગયા રિપોર્ટ કરાય, એમાં આંગળીના રિપોર્ટ સુધીનું કેન્સર હતું, ત્યારે સુધી મને કંઈ ટેન્શન નહોતું, કશું જ નહોતું. હું એકદમ સ્વસ્થ, ખાવા પીવાનું બધું મસ્ત રીતે રહી હતી. હવે મને વિચાર આવ્યો જ્યારે પેટ સીટી સ્કેન આવ્યો અને કીધું, મને દુખતું હતું છાતીમાં એ ટાઈમે આંગળીમાં, હું નોર્મલ જ ગણતી હતી અને કે ટેન્શન કે કામનું ટેન્શન વગેરે વગેરેના લીધે. પણ પછી ખબર પડી, તો મને એક વસ્તુ ખબર પડી, પછી હું ધીમે ધીમે બીમાર જેવી થવા લાગી અને બહુ વધારે બીમાર થવા લાગી. તો મને સમજાણું કે આ છે ને, આ અહીંયાની રમત છે કે એને ખબર પડી જાય કે આ છે તો છે. ગાંઠો તો વર્ષોથી હશે જ કદાચ, બહુ નહીં ચાલે 4-5 વર્ષથી હશે પગની ગાંઠ, ઓલા પગની કે આ છાતીની પછી ઉદ્ભવી હશે, સાથોડમાં એ જે નાના છે એ પછી ઉદ્ભવ્યા હશે, બરાબર. બાકીની ગાંઠો તો હશે, કંઈ થયું તો આટલા વર્ષ, કેમ કે આને ખબર નથી. અને હવે આને ખબર પડી એટલે એને પકડી પાડી. પણ હવે મારે એને જ કહેવાનું છે કે ભાઈ કંઈ ટેન્શન ના લઈશ, બધી મજા છે. તું વિચાર ભાઈ, આ દવા આટલી ડેન્જરસ દવા માથાના વાળ ખેરવી નાખે, તો ભાઈ આ કેન્સરની તો શું હાલત કરી હશે આ દવાએ, ડંગુ કરી નાખ્યું હશે ને, બમ્મુ ધમ. અને બસ બહુ જલ્દી નિવારણ આવશે. અને ખબર નહીં, મારું દિલ કહે છે, મારી મા મને કેવડાવે છે શું, જે રિપોર્ટ આવશે ને એવો મજાનો આવશે, એ દિવસ કંઈક અલગ આનંદ હશે. એ જ દિવસે હું ઇમેજિન કહીશ કે 2 પાણીપુરી ખવડાવો, વધારે નહીં, બસ. અને ખવડાવશે તો જોજો કે રિપોર્ટ એટલા સારા આવ્યા હશે ને કે એ ખુશ થઈ જશે કે હા ચલ 2 ખાલી પાણી બી નહીં, એટલે પૂરીને એમાં મસાલો નાખેલો ને ઉપર મસાલો ભભરાઈને એવી બી, બસ એવું કહીશ. હા, નથી જિંદગી આસાન, પણ જીવવી તો પડે. અને જોવા જઈએ તો બધું આસાન છે, આપણે જ મુશ્કેલ બનાવી દઈએ છીએ. અને ડર વધારે તો સૌથી વધારે દુશ્મન છે દરેક બીમારીનો ડર, કે હવે શું થશે, આ બીમારી થઈ ગઈ તો હવે શું થશે, આ તે આમ તેમ. માણસને ડર જ મારી નાખે છે. અને આજે મારો ચહેરો જોયો અરીસામાં શાંતિથી, બહુ જ મારી ચામડી આખી બધી બહુ જ ખરાબ થઈ ગઈ છે, અહીંયાથી બધેથી બહુ જ, મતલબ આમ નજીકથી જોઈએ તો બહુ જ બગડી ગઈ છે. બધા ડોટ્સ બધા દેખાવા લાગ્યા છે, ભૂરી થઈ ગઈ છે. કંઈ નહીં, મેં કીધું એક વાર આ કીમોને બધું પતવા દો, કેન્સરને જતું રહેવા દો, પછી મસ્ત મજાનું પાછું બધું સારું થઈ જશે. પછી જીવનનો એક નવો અધ્યાય, કે કોકની હિંમત થઈ છે. અને હું પહેલાં હસતી તો મારા દાંત આટલા બધા ન દેખાતા, હવે બહુ જ દેખાય છે. તો મને એવું થયું કે અમારો જે હતો ને ચહેરાનો ફેટ એ ઉતરી ગયો છે, એના કારણે કદાચ. પહેલાં મને એવું હતું કે હું પાતળી થઈ જાઉં, સ્લીમ થઈ જાઉં, આમને કહેતી, થોડો વજન ઉતારો છે તો કે બે મને હંમેશા બોલતા કોઈ જરૂરત નહીં, આપણે તો દોડાયા. તો હવે અહેસાસ થાય છે કે પ્રભુડાએ તમને જે બનાવ્યા છે, જેવા બનાવ્યા છે, જે દીધું છે એ કંઈક વિચારી કરીને દીધું છે. એની કૃપા છે, એની દયા છે. મને બહુ નારાજ થઈ, હું બહુ ગુસ્સો કરું પ્રભુડા ઉપર, એવું નથી હું નહીં કરતી. મને જ્યારે તકલીફ થાય તો હું એ બોલું, હું તો બહુ ગુસ્સો કરું એમની ઉપર, એટલે અતિશય હું તો લડી પડું. એક તો કહું, એ જીવવાનો ટાઈમ આવ્યો, નેટ બધી પ્રોબ્લેમો દૂર થઈ હતી, આખા ગામનો કર્જ હતો, માંડ બધું ઓછું કરવા લાગી હતી, માંડ મને એક તો સારું પાત્ર મળ્યું હતું. હવે લગ્ન કરવાના હતા, જીવવાનું હતું, મારા બાળકો, મારે ઘર લેવાનું હતું, બધી કેટલા બધા મારા સપના હતા, અને મેં આવું કરી દીધું મારી જોડે અંચાળા. પણ પછી થાય કે કંઈ
એક બાજુ દરવાજો ખુલે હજારો બાજુ શું કહેવાય, એક બાજુ દરવાજો બંધ થાય તો હજારો દરવાજા ખુલી જાય. લોકો કે એક ખુલે ને હજારો ખુલી જાય. મારી જોડે આ બધું થયું ને. પહેલું તો હું જોબ નથી ના છોડી શકાય, કારણ કે કર્જ જ એટલું હતું એ ટાઈમે. ત્યાં છે માપનું છે, સંભાળી લઈ રહ્યા છે બધું થોડું થોડું. પણ એવું હતું કે ના છોડી શકતું. જવાબદારીઓ, ઘર સાચવવું, મારા EMI ભરવા, આ બધા વિચારોમાં હું ના છોડે. પહેલાં તો બીમારી આવીને મારી માટે પ્લસ પોઈન્ટ છે કે હું નોકરી છોડી શકી. હું નહીં તો ક્યારેય ના છોડત હું, કારણ કે મારી માટે જોબ બહુ મહત્ત્વની હતી. એક એ વસ્તુ તો ક્યાંક ને ક્યાંક એ છોડ્યા પછી મને ખબર પડી કે કેટલું બધું હતું જે મેં બહાર માથે લઈને ફરી રહી હતી, જેનો કોઈ અર્થ જ નહોતો. પછી એ વાત નહીં કરવી, પણ કેટલાક એવા લોકો બસ હાલી નીકળ્યા તો ખબર પડી કે કંઈ નહીં, સમય બધું બદલાઈ જાય છે. આ બધું મેં 3 મહિનામાં જોયું. પણ સામે હજારો એવા લોકો, એમાં ખાસ કરીને મારું આજે સોશિયલ મીડિયાનું પરિવાર, એ ક્યાંક ને ક્યાંક મારો ખભો બની ગયો. અને એવો મજબૂત ખભો બને, મને જે હિંમત આપે, હું વિડીયો મૂકું, જે કમેન્ટો કરે, જે મને દુઆઓ આપે, એમના માતાજીઓને મારી માટે દુઆઓ કરે. અરે મને એવી કમેન્ટો આવે છે, બેન અમે તમારા વાળ આપી દઈશું, તમને વીગ બનાવી દઈશું. લોકો કહે છે, બેન અમારી જે ઉંમર છે એમાંથી તમને થોડી લાગી જાય, તમને અમને ખુશ જોવા છે. આવું કહેવા માટે હૃદય મોટું જોવે, એ કહેવા પૂરતું કેવું ના હોય. આમ હૃદયથી કોઈકના શબ્દો નીકળ્યા હોય ને, વાંચતા આપણને આભાસ થઈ જાય કે હા. બસ સમયની સાથે સાથે અને આ જે પરિવાર મળ્યો છે ને, સોશિયલ મીડિયાનો પરિવાર, તમે લોકો માનશો નહીં. હું બહુ કદાચ મારા મમ્મી જોડે થોડી વાત કરું, સેકન્ડ નંબર મારા નિમેશજી જોડે. બાકી મને કોઈ જોડે કંઈ હવે લપ લેવી નહીં ગમતી, ના સારી ના ખરાબ, કોઈ જ નહીં. મને મન થાય હું વિડીયો જોઉં છું, કંઈક મનમાં વિચાર આવે, એક નાનકડી રીલ બનાવી દઉં, પછી આખા દિવસમાં એક મજાનો વિડીયો બનાવી દઉં અને પોસ્ટ કરી દઉં. મારો પરિવાર જોવે છે અને મજાની મને કમેન્ટો કરે, સલાહ આપે, આશીર્વાદ આપે. બસ આનાથી વધારે શું જોઈએ. અને ટાઈમ બી જતો રહે છે. ઘણાના મેસેજોના જવાબ હું આપું જોતી ટાઈમ જતો રહે, મજા બી આવે છે. કળિયુગ નથી હો, હજુ છે માણસ એ લોકો. મને તો તમે બધાએ બધી રીતે હેલ્પ કરી, મને મેન્ટલી હેલ્પ કરી, મને ફાઇનાન્શિયલી હેલ્પ કરી. તમે બધાએ બહુ જ, મતલબ મને અત્યારે મને કંઈ ડર નથી. થોડા દિવસ પહેલાં મને એક ડર હતો કે કંઈક અચાનક આવી જશે મારા દવાખાનાનું, કંઈ 5 25 તો હું કેમનું કરીશ. તમારા બધાની મદદથી હું એ પણ થોડી સક્ષમ થઈ ગઈ હોય, મને એ ડર નથી. હવે અચાનકથી હવે 50,000 સુધીની દવા લેવા થશે તો અમે ડરીશું નહીં, કે કોઈ ખર્ચો આવી જાય તો ડર નહીં લાગતો હોય, કે ક્યાંય હાથ લાંબો બીજે કરવો નહીં પડે, કોઈ હસીડા નહીં હસી જાય, એટલું છે. બહુ આનંદની જિંદગી છે, બસ માણવાની છે. પણ નિમેશજી તો કહે તું જીવ, મસ્ત મોજ કર, તને ગમે એ કર. એમને કહું કેમનું મને ગમે એ થાય એવું નહીં. મને એક્ટિવા લઈને હવે 5-1 કિલોમીટરનો આંટો મારવાનું મન થાય છે, પણ હું કેમનું મારે જે મને એવું થાય છે કે હું પડી ગઈ તો, હું સ્ટેબલ ના રહી તો, એ બધા વિચારો લીધે. પણ હું એમને કહીશ આજકાલમાં, કિમોમાં જતાં પહેલાં, સાયકલમાં જતાં પહેલાં હું એમને કહીશ કે ભાઈ મને એકવાર રિવરફ્રન્ટ લઈ જાઓ, સાંજના ટાઈમે ભીડ ના હોય ત્યારે. મને એક આંટો મારવો છે, મારી એક્ટિવા ચલાવી છે અને 1 કિલોમીટરનો મને આંટો મારવો છે. કેટલા દિવસ થઈ ગયા વિચારો. છેલ્લે મેં ક્યારે ચલાવી હતી એક્ટિવા? સાહેબ એ જ આ ગયા ને મેં ઓપરેશન માટે મારા કિડની હોસ્પિટલમાં, એગ પ્રિઝર્વેશનનું જે ઓપરેશન નાનું કર્યું એ દિવસે ચલાવીને હું મારા મમ્મી નિમેશજી અમે 3 ગયા હતા. બસ એ ગયા કદાચ. એ ગયા પછી તો અમે જઈને લઈ આવ્યા હતા બીજા દિવસે સાંજે 2 જણા છે. હું જાતે ચલાવીને આવી હતી, ધીમે ધીમે આવી જાઉં.
ધીમે આવવાનું એટલે કારણ હતું એ ટાઈમે, કારણ કે ત્યારે મને એક પેટનો દુખાવો રહેતો હતો. અત્યારે પેટનો તો દુખાવો નહીં, એટલે બહુ નહીં તો 50-50ની સ્પીડે તો ચલાવી છે. બસ બાકી તો મજા છે. થોડી ખાંસી જેવું છે, જો કે કંઈ તળેલું કંઈ કશું ખાધું નથી. નિમેશજી મારાથી એવી દૂરી બનાવે છે, બીમાર છે ટાંડા, એટલે તો માથું દબાઈ આપતા આ તે થોડું આમ અહીંયા ઘસી આપે, પગ દબાઈ આપે, પણ 2 વખત આવ્યા બીમાર હતા મારા જોડે, એવી દૂરી બનાવે. મારી પોતે 2 માર્ક્સ પહેર્યા, મને 2 માર્ક્સ પહેર્યા. કાલે મેં 2 પહેર્યા તો એકનું રબર તૂટી ગયું, એક કાઢી નખડાય, બીજું પહેર્યું, બીજું પહેર્યું, 2 પહેરીને ફર્યા હોસ્પિટલ. 8+1+ પ્રોટેક્શન, એટલે એ નીચે કહી દે. અને પાછું હું આટલે પહેરું ને તો ઊંચું કરી દે, આંખે અડવડાવી દે, ઊંચું કરી દે, અહીં ઊંચું કર. અરે પણ બાપા શ્વાસ ના લેવાય પછી શું? જો આવું જ થાય. હું જ્યારે બી વિડીયો બનાવવા લઉં તો મારે ભત્રીજો કાં તો ટીવીનો અવાજ એટલો વધારી દે કે મારે એને ટોક ટોક કરવો પડે. આગળની ઓસરીએ બેસવું તો કોઈક ને કોઈક બખાડો કરે. અહીંયા પાછળ બેઠી જો તમને છોકરા રોવાનું ચાલુ કરી દીધા. પણ આ બધી પરિસ્થિતિમાંથી પણ હું બહાર નીકળીને વિડીયો બનાવીશ, મારી યાદોને સમેટીશ. આ જ બધા વિડીયો, આ જ બધી યાદો આજથી 1 વર્ષ પછી હું જ્યારે જોઈશ તો હું પોતે કહીશ કે ઓ બાપ રે, હું આટલી સ્ટ્રોંગ હતી. મતલબ ઇમ્પોસિબલ, હું આટલી સ્ટ્રોંગ હોઈ શકું. એવો વિડીયો બનાવીશ. પછી 1 વર્ષ પછી પાછી આ બધી યાદોને વાગોળીશું અને વાતો કરીશું. અને બીજું, હું સ્વસ્થ થઈ ગઈ, મજા નહીં થઈ ગઈ. મારી ઢીંગલી જે આવશે ને, મારી ઢીંગલી મારા વિડીયો જોશે, જો તારી મમ્મી કેટલી, જો તારી મમ્મી કેવી તૂટી જતું તો રડી લેતી, હસી લેતી, બોલી લેતી. અને જો તું કઈ પરિસ્થિતિમાંથી નીકળી હતી તારી મમ્મી, હું કહીશ મારી ગુડિયાને. અને તમારા બધાથી મળાવીશ. અને તમે બધા એને બહુ આશીર્વાદ આપ્યો છે, મને આપો છો. એને કહીશ કે આ જો મારું પરિવાર, મળ મારા પરિવારને, બધું થઈ જશે. હું ખોટું નહીં કહું, મારા નિમેશજીનું એ જ હતું કે ભાઈ આંગળીનું તો નોર્મલ કે ઓપરેશન છે, કરાવી લઈએ. અને ઓપરેશન થઈ જાય એટલે તરત અમે મેરેજ કરવાના હતા. જુઓ ને, મારે હવે 29 પૂરા થશે, આ 6ઠ્ઠો મહિનો આવશે એટલે 28 વર્ષને હું 10 કે 11 મહિનાની થઈ ગઈ છું. 6ઠ્ઠા મહિનાના 11 તારીખે હું 29 પૂરા થઈ. એટલે મને એક હતું કે ભાઈ 30 પહેલાં બાળક થઈ જાય તો સારું. તો અમારા બંનેનું એ જ હતું કે લગ્ન પછી તરત 2-1 મહિનામાં પ્રભુ કરે બાળક માતાજીના આશીર્વાદથી રહી જાય તો આપણે રાખી લઈશું. ને એક શું કહેવાય 30 વર્ષ પહેલાં થઈ જાય તો વાંધો ના. તે એક હતું અમને બંનેને, પણ કંઈ નહીં, માતાજીને કંઈ વાર ઠીક લાગ્યું હશે, થઈ જશે. એ બી બધું થઈ જશે, વધારે તો કંઈ નહીં. પણ ઘણા એવા સપના હોય છે જે પૂરા નથી થતા, પણ ઘણા એવા સપના હોય છે જે તમે વિચાર્યા બી નહીં હોય અને પૂરા થઈ જાય છે. મારા જીવનમાં મારું જીવનસાથી આવવું ક્યાંક એ જ મારું સપનું હતું કે મને અંદેશો નહોતો કે પ્રભુડો મને આવું સારું જીવનસાથી આપશે, પણ દીધું એણે. અને કેમ દીધું એ મને હવે સમજાય છે કે જે મેં વડીકમ ઊભું રહે છે, પડખે છે, મારી માટે બધા જોડે લડી લે છે. અરે કોઈ બી જોડે લડી લે, મારી મમ્મી જોડે લડી લે ને, મતલબ હજુ લડ્યા ને પણ લડી લે. એમને કંઈ એવું લાગે ને કે મારી બાબત લઈને કંઈ ઓલો ઊંધું અવળું થઈ રહ્યું તો મને કે આ નહીં બરોબર હો બચ્ચા, આ નહીં, આમ નહીં. તેમને છે એક, બધા જોડે લડી વિચારે નહીં. બાકી તો બસ હવે તો ખમૈયા કરશે માવડી ને, એ ચમત્કારના ઉપર ચમત્કાર થશે. અને એ ચોટીલો ડુંગરો ચડવાનું થાય છે, મજાનું થઈને દોડતા ને દોડતા. એ જ છે ખ્વાઈશ કે મનમાં. હવે થોડું હવે સારું થાય, ગમન બુવાજીને મળી લઉં. કેટલાક એવા છે ગોલ આપણા પૂરા કરવાના થાય જ છે, ધીમે ધીમે કરાવશે, માવડી કરાવશે, વિશ્વાસ છે. અને બસ આજે તમે જમો ને સાંજે, આભાર માનજો એ અન્નનો, એ થાળીનો, એક કોળિયાનો ને ઘૂંટ પાણી એ પીવો ને એનોય આભાર માનજો કે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર
કે તે અમને લાયક રાખ્યા છે કે બે ટાણું અમે મજાથી ચાવીને દરેક સ્વાદને માણીને જમી શકીએ છીએ. અને પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર. આ મજાનું ગ્લાસ ભરીને મજાનું અમૃત જેવું પાણી અમે આવી રીતે મજાથી ઘૂંટ ઘૂંટ પી શકીએ છીએ. આભાર માનજો, હો ને? બહુ જરૂરી છે હો. જો આ લગાવ્યું ને તો સારું લાગે, થોડો સોજો ઓછો લાગે. આને ભારે કરી છે. અને ટેટુ વેટુ નહીં બનાવવાના ક્યારે. મારા જીવનની મેં જે ભૂલો કરી એ કરી, તમે ના કરતા બાપા. ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને હૃદયથી ખૂબ ખૂબ આભાર તમારા બધાનો મને સાંભળવા માટે. અને એનાથી વધારે એ માટે આભાર કે મારા વિડીયોને લાઈક કરો છો, મજાની કમેન્ટો કરો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે. અને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.